જે ઈશ્વર કરી શકે છે એ જ આપણે કરીએ છીએ. આપણે પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લય આપણે પણ કરીએ છીએ, પણ આપણામાં અને ઈશ્વરમાં ભેદ શું છે, ફરક ક્યાં છે? देखो, ईश्वर भी जन्म देता है तो हम भी जन्म देते हैं. ईश्वर पालन पोषण करता है तो हम भी अपनी औकात अनुसार पालन पोषण करते हैं. ईश्वर नष्ट करते हैं तो हमारे हाथों से भी चीजें नष्ट होती हैं. પણ ફરક ક્યાં છે? ઈશ્વર ઉત્પત્તિ કરે છે, પણ ઈશ્વરને પોતાની ઉત્પત્તિમાં મોહ નથી, આપણને મોહ છે. આપણે જે વ્યક્તિ કે વસ્તુને જન્મ આપીએ ને એમાં આપણો મોહ થાય. માતા પિતા મળીને બાળકને જન્મ આપે તો એ માતા પિતાને એ બાળકમાં કેટલો મોહ થઈ જાય. શું કામ? ક્યોંકि हमने जन्म दिया है. કોઈ આમાં બેઠેલું વ્યક્તિ હશે જે એમ કહેશે કે ના ના, અમને અમારા દીકરા દીકરીમાં કોઈ આસક્તિ નથી, પ્રેમ નથી, મોહ નથી. કોઈ એવું કહી શકે નહીં. तुमने जन्म दिया, तुम्हारा मोह बन जाएगा. પુત્ર પુત્રી સજ્જન હે કે દુર્જન હે. ગઈકાલે મેં કીધું, એ સજ્જન હોય કે દુર્જન હોય એ અલગ વાત રહી, પણ પ્રેમ છે, આસક્તિ છે, મોહ છે, એ ન જાય. દુર્યોધન જેવા દુર્યોધન ઉપર પણ એના પિતા ધૃતરાષ્ટ્રને કેટલો મોહ હતો. તો દુર્યોધન દુર્જન હે, લેકિન અપને માતા પિતા એના મા બાપ માટે તો એનો દીકરો છે. આપણે સર્જન કરીએ ને તો આપણને મોહ થઈ જાય. ખાલી બાળકો વિશે વાત નથી, તમે જોજો, આપણે જ્યાં જ્યાં સર્જન કરીને આપણને મોહ થઈ જાય. અહીંયા કોઈ વેપારી ભાઈઓ હશે, કોઈની ફેક્ટરી ચાલતી હશે, કાંઈ પ્રોડક્શન કરતા હશે, મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હશે, પોતાની કોઈ બ્રાન્ડ હશે, કોઈ વસ્તુનું નિર્માણ કરતા હોય, પોતાની બ્રાન્ડ હોય, એ ભાઈને પોતાની બ્રાન્ડ ઉપર કેટલું મોહ હોય ખબર? બધે આમ કોલર ઊંચા કરી, હા મારી બ્રાન્ડ એટલે મારી બ્રાન્ડ, માં ક્વોલિટી કાંઈ ન ઘટે. હોતા હે કે નહીં? એ વેપારીને પોતે સર્જન કરેલું છે, નિર્માણ કરેલું છે, બ્રાન્ડ પોતે બનાવી છે, તો એમાં એને આસક્તિ કેટલી છે, મોહ કેવો છે, આ મારી બ્રાન્ડ છે, એના વિશે વાતો કરતો ન થાકે. क्यों? क्योंकि वो उसका निर्माण है. जो जो चीज या व्यक्ति को हम निर्मित करते हैं उसके साथ हमारा मोह बन जाता है. ईश्वर आ दुनिया बनावे પણ ભગવાનને આ દુનિયામાં મોહ નથી. यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्त भीषं विशन्ति तत् जिज्ञासास्व तत् ब्रह्मेति. ઈશ્વર આ સૃષ્ટિને જન્મ આપે છે. આ ઉપનિષદનું, આ શ્રુતિઓનું વેદ વાક્ય છે, ઉપનિષદોના વાક્ય છે. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી. ઈશ્વર આ બધા સંસારને, સૃષ્ટિને, બ્રહ્માંડને જન્મ આપે છે, પણ ઈશ્વરને મોહ નથી. રાવણને એની સોનાની લંકામાં મોહ હતો. સમજો હો, સમજો. રાવણ કો અપની બનાઈ હુઈ અને રાવણે પોતે બનાવી નથી, કોકની બનાવેલી હતી, એ ઝૂંટવી લીધેલી હતી. रावण का स्वभाव ही यही है, जो कुछ अच्छा दिखे वो अपने पास होना चाहिए. किसी ने सोने की लंका बनाई, એને મોહ થઈ ગયો તો ભાઈ આ તો આપણી પાસે હોવી જોઈએ. સીતાજી વિશે શૂર્પણખા પાસે સાંભળ્યું કે મેં 2 વનવાસી પુરુષોને જોયા અને એમાંથી જે મોટા ભાઈ છે એની જે સ્ત્રી છે, એની જે પત્ની છે, અત્યંત રૂપવાન છે, અત્યંત આમ 2-4 વખાણ કર્યા શૂર્પણખા બહેને. તો રાવણ મોહિત થઈ ગયો, તો જો સારું છે તો મારી પાસે હોવું જોઈએ. તો રાવણ હરણ કરીને લઈ આવે છે. રાવણને પોતાની સોનાની લંકામાં આસક્તિ હતી. શ્રી કૃષ્ણએ પોતે બનાવેલી સોનાની દ્વારિકામાં શ્રી કૃષ્ણને આસક્તિ નહોતી. अपनी नजरों के सामने द्वारका को डूबने दे दिया. समझो, પોતાની નજરોની સામે, પોતાની આંખની સામે દ્વારકા ડૂબી જાય. ठीक है, जो जन्मा तो नाश भी है, ठीक है. ईश्वर को मोह नहीं है तो मोह નથી તો પછી શોક ન હોય ને. જો જન્મ થાય એનો મોહ ન હોય તો નષ્ટ થાય એનો શોક પણ નથી. અને પાલન, ઈશ્વર પાલન કરે છે, આપણે પાલન પોષણ કરીએ છીએ ને. આપણી ઓકાત પ્રમાણે, આપણી હેસિયત પ્રમાણે આપણે પણ, હું તમે આપણે બધે, જેનું પછી જે સામર્થ્ય હોય, અમુકનું પોતાના 4-5 જણાના પરિવારનું ભરણ પોષણ કરી શકવાની શક્તિ હોય તો એટલાનું કરે. થોડુંક સામર્થ્ય વધે તો પોતાનું, અને બીજા થોડાક લોકોનું વધારે સામર્થ્ય બને તો ઓર વધારે લોકોનું. તો આપણે પણ આપણા ગજા પ્રમાણે પાલન પોષણ કરીએ
પણ આપણે પાલન પોષણ કરીએ ને તો આપણને અહંકાર હોય, જોયું હું કરું ને એટલે આ બધું થાય. આપણે પાલન પોષણ કરીએ ને તો આપણા અંદર અહંકાર હોય. ईश्वर पालन करते हैं, पोषण करते हैं, लेकिन ईश्वर के अंदर अहंकार नहीं है. आ फर्क है. આપણે પાલન કરીએ તો આપણી અંદર અહંકાર આવી જાય. નથી કહેતા હું ન હોઉં તો પછી પરિવારનું કાંઈ ન થાય, હું ન હોઉં તો કુટુંબ ખેદાન મેદાન થઈ જાય, વિખેરાઈ જાય, હું ન હોઉં તો આ સંસ્થા આમ થઈ જાય, હું ન હોઉં તો સમાજ હેરાન પરેશાન આમ અસ્ત વ્યસ્ત થઈ જાય, હું ન હોઉં તો સમાજ નો હાલે, હું ન હોઉં તો ઘર નો હાલે, હું ન હોઉં તો કુટુંબ નો હાલે, હું ન હોઉં તો વેપાર નો હાલે. અહંકાર. મારા વાલા, આપણને બધાને એમ થાય કે હું ન હોઉં તો કાંઈ ન હાલે, તું જરા વિયો જા ને, તું જ્યારે વિયો જા ને પછી આમ ઉપરથી છે ને આકાશનું કપડું થોડુંક ફાડી અને આમ હેઠે જોજે, તમે હતા ને એના કરતા વધારે સારી રીતે ચાલશે. तुम थे उससे बेहतर चलेगा. तो हम पालन पोषण करते हैं तो हमारे अंदर अहंकार है. ईश्वर पालन पोषण करे पण ईश्वરની અંદર અહંકાર નથી. આ ભેદ છે. તો સૃષ્ટિ બનાવી, સૃષ્ટિ ચલાવી. હા, ઘણી વખત એવું છે ને, કોઈ વસ્તુ બનાવી નાખવી, સંસ્થા નિર્માણ કરવી, સંસ્થા સ્થાપી નાખવી બહુ સહેલી હોય, પણ તમને બધાને અનુભવ છે સંસ્થા રોજે રોજ ચલાવવી કેટલી અઘરી હોય છે. કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરો ને તો હુંબળે બધા બળ કરી અને ફંડફાળા કરી અને કોઈ પણ સંસ્થાને તમે નિર્માણ કરી શકો, એ થઈ જાય. પણ પછી રોજે રોજ એને વ્યવસ્થિત રીતે ચલાવવી એ બહુ અઘરું છે. સંસ્થાનું સંસ્થાપક બનવું એ સહેલું છે, સંસ્થાનું વ્યવસ્થાપક બનવું બહુ અઘરું છે. संस्थापक बनना बहुत आसान है, उसका व्यवस्थापक रोज એને ચલાવવી એ બહુ અઘરું છે. અને વ્યવસ્થિત રીતે ચલાવવી બહુ અઘરું છે. ઈશ્વરે ખાલી દુનિયા બનાવીને હાથ ખંખેરી નથી લીધા. ઈશ્વરે દુનિયા બનાવી અને ક્યાં બઢિયા ચલાઈ. દુનિયા બનાવી અને પછી ચલાવી તો કેવી વ્યવસ્થિત રીતે ચલાવી. આભના થાંભલા રોજ ઊભા રહે, આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આભના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ મહાલે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે, એને ઊંઘવું ન ભાવે, એને ઊંઘવું ન ભાવે. ભગવાને દુનિયા બનાવી પણ ચલાવી કેવી સરસ રીતે. આભના થાંભલા ઊભા રહે. આપણે 100 વારનું 200 વારનું મકાન બનાવીને તો છત ભરીએ, એના થાંભલા મતલબ માને કોલમ ભરવા પડે, બીમ કોલમ. આ આખી સૃષ્ટિ ઉપર વિશાળ છાપરું છે, ક્યાંય થાંભલા ઊભા. વાયુનો વીંઝણો રોજ હાલે. શિયાળો છે તોય કથાના આયોજકોને આ કથામાં કેટલા પંખાની વ્યવસ્થા કરવી પડી છે. શિયાળો છે અને આપણે આટલી જ જગ્યાને થોડી ઠંડી રાખવી હોય તો આટલા બધા પંખા જોઈએ. જો દિવસના સૂર્યાસ્ત પહેલાની કથા એટલે ભર બપોર 3 વાગે એટલે તો ભર બપોર જ કહેવાય ને, તોય પ્રકાશ માટે આપણે કેટલી લાઈટો, અને આ બધી ઝીણી ઝીણી બલ્બ નથી, આ તો બધી મોટી મોટી લાઈટો છે. આટલાક માંડવાને ઉજળો રાખવા માટે ઈએ દીએ આપણે કેટલી બધી લેમ્પ લગાવવા પડે, કેટલી બધી લાઈટો મોટી મોટી લગાવવી પડે. ભગવાને સૃષ્ટિ બનાવી, આખી સૃષ્ટિને પ્રકાશિત કરવા 2 બલ્બ બનાવ્યા.
આખી દુનિયાનામાં અજવાળું કરવા બે બલ્બ બનાવ્યા, એક દીનો ને એક રાતનો. નાઇટ લેમ્પ જોઈએ ને,